એકવાર એક માણસ તેના બગીચામાં ફરતો હતો ત્યારે તેણે એક પતંગિયાનો કોકૂન ડાળી પર લટકતો જોયો. હવે દરરોજ તે માણસ તેને જોવા લાગ્યો અને એક દિવસ તેણે જોયું કે તે કોકૂનમાં એક નાનું છિદ્ર બન્યું હતું. તે દિવસે તે ત્યાં બેઠો અને કલાકો સુધી તેને જોતો રહ્યો. તેણીએ જોયું કે પતંગિયું તે છીપમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ લાંબા સમય સુધી પ્રયત્ન કરવા છતાં પણ તે છિદ્રમાંથી બહાર નીકળી શકી નહીં અને પછી તે સંપૂર્ણપણે શાંત થઈ ગઈ, જાણે તેણે હાર માની લીધી હોય. તેથી માણસે નક્કી કર્યું કે તે પતંગિયાને મદદ કરશે. તેણે કાતર ઉપાડી અને કોકૂનનો ખુલ્લો પહોળો કર્યો જેથી પતંગિયું સરળતાથી બહાર નીકળી શકે. અને એવું જ થયું. પતંગિયું વધુ સંઘર્ષ કર્યા વિના સરળતાથી બહાર આવી ગયું, પરંતુ તેનું શરીર સૂજી ગયું હતું અને તેની પાંખો સુકાઈ ગઈ હતી. માણસ પતંગિયાને જોઈને વિચારતો રહ્યો કે ગમે ત્યારે તે પોતાની પાંખો ફેલાવીને ઉડવા લાગશે, પણ એવું કંઈ થયું નહીં. તેનાથી વિપરીત ગરીબ પતંગિયું ક્યારે ઉડી શકતું ન હતું અને તેણે બાકીનું જીવન આસપાસ ખેંચીને પસાર કરવું પડ્યું. તે માણસ તેની દયા અને ઉતાવળમાં સમજી શક્યો નહીં કે હકીકતમાં કુદરતે કોકૂનમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા એટલી મુશ્કેલ બનાવી છે કે આમ કરવાથી પતંગિયાના શરીરમાં રહેલું પ્રવાહી તેની પાંખો સુધી પહોંચે છે અને તે તરત જ ઉડી શકે છે. જેમ તે છિદ્રમાંથી બહાર આવે છે. વાસ્તવમાં ક્યારેક આપણા જીવનમાં સંઘર્ષ એ જ હોય છે જેની આપણને ખરેખર જરૂર હોય છે. જો આપણે કોઈપણ સંઘર્ષ વિના બધું મેળવવાનું શરૂ કરીએ તો આપણે પણ અપંગ જેવા બની જઈશું. સખત મહેનત અને સંઘર્ષ વિના આપણે ક્યારેય એટલા મજબૂત બની શકતા નથી જેટલા આપણે સક્ષમ છીએ. તેથી જીવનની મુશ્કેલ ક્ષણોને સકારાત્મક દૃષ્ટિકોણથી જુઓ. તે તમને કંઈક શીખવશે જે તમારા જીવનની ઉડાન શક્ય બનાવશે. પતંગિયાનો અનુભવ અમને શીખવે છે કે જીવનમાં સંઘર્ષ અને મહેનત વિનાનું કંઈ પણ મળી શકતું નથી. જ્યાં સુધી અમે પ્રયાસ કરીએ અને સમર્થ રહીએ, ત્યાં સુધી અમારી શક્તિઓ અને પ્રતિભા અસ્તિત્વમાં નથી પરત આવી શકે. મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે. મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો. અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.